દેવું ચૂકવવા નાનાની કરી હત્યા. ક્રાઇમ સિરીઝ જોઈ બનાવ્યો પ્લાન. માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મરાયા. રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરા ખાતે રહેણાંક મકાનમાંથી અર્ધ સળગેલી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધની હત્યા કર્યા બાદ તેની લાશ સળગાવી હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસ તપાસમાં વૃદ્ધનો હત્યારો અન્ય કોઈ નહીં પરંતુ વૃદ્ધની સૌથી નાની દીકરીનો 20 વર્ષનો દીકરો હોવાનું સામે આવ્યું. આમ નાનાની હત્યા તેના જ દોહિત્ર દ્વારા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી. શા માટે દોહિત્ર દ્વારા પોતાના જ નાનાની હત્યા કરવામાં આવી? સાંભળો પોલીસે શું કહ્યું. 7 જુલાઈના રોજ શાંતિનગરના ગેટ પાસે રૈયાધાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આનંદભાઈ ટાંક નામના 73 વર્ષીય વૃદ્ધની એક અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ક્લિયર થયેલ કે આ વૃદ્ધની મૃત્યુ બળી જવાથી નહીં બલ્કિ માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે. આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસની કલમ 103(1), 332(c) અને 238(a) મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવેલ. માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પીઆઈ શ્રી એચ.એન. પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી આર.એચ. ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી મોવલિયાના ટીમો દ્વારા એસીપી વેસ્ટના માર્ગદર્શન હેઠળ એક મર્ડરનો ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ. આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનો દોહિત્રુ જ હતું, જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો. એની ઉંમર 20 વર્ષ છે. આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી 4 લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક 4000 રૂપિયા ભરતા હતા. અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ 35000 રૂપિયા ઉધાર લઈ લેવામાં આવેલ હતા અને એમનો માસિક વ્યાજ 1800 રૂપિયા હતો. તો વ્યાજ ભરવા બાબતે એમના નાના સાથે અવારનવાર માથાકૂટ થતી હતી. અને આ સિવાય આ જે આરોપી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ઘરફોડમાં પકડાયેલો હતો અને ત્યાંથી એમને 12-13 લાખના સોનાના દાગીના ચોરી કરેલ હતા. આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે. તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી. અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલ હતા. કોઈ લૂંટ કે પૈસાની અંદરથી ચોરી થઈ એવું કંઈ સામે? ના, એવું કંઈ સામે નહીં આવ્યું કે જેમાં ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થયેલી હોય. જે પેટ્રોલ છે તે ખરીદ્યું તો હવે પેટ્રોલ પંપ સંચાલક કોઈ માધાપર ચોકડી ઉપર આવેલ એક પેટ્રોલ પંપ ઉપરથી આરોપી દ્વારા ખુલ્લી બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો. તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને આરોપીને જુગાર રમવાની ટેવ હતી, જેમાં છેલ્લા 3-4 મહિનામાં 4 લાખ રૂપિયા આ એવિએટર નામની એક એપ્લિકેશન ઉપર હારી ગયો હતો. આ સિવાય એમના ક્રેડિટ કાર્ડમાં પણ ઘણો બધો લોન હતો. આ પૈસાની તંગીના કારણે અને વ્યાજ બાબતે માથાકૂટના લીધે એમના દ્વારા હત્યા કરવામાં આવેલ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હર્ષ સોલંકીએ બીકોમનો અભ્યાસ બીજા વર્ષમાં જ છોડી દીધો હોવાનું કહેવાય છે. તેમજ પોતે જુગારની તેમજ મોંઘા મોબાઈલ ફોન, મોંઘા બાઇક વાપરવાનો શોખીન હોવાનું પણ સામે આવ્યું. હર્ષ સોલંકી છેલ્લા 3-4 મહિનામાં જુગારમાં 4 લાખ રૂપિયા જેટલી રકમ હારી ચૂક્યો હોવાનું સામે આવ્યું. પોતાના ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ રૂપિયા જેટલી રકમ પોતે ઉપયોગમાં લઈ ચૂક્યો હતો. વધુ પૈસાની જરૂરિયાત તેમજ અગાઉ લીધેલા પૈસા વ્યાજ સહિત ચૂકવવા ન પડે તે માટે તેણે પોતાના જ નાનાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ.